નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 14મું ચેપ્ટર સમમિતિ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મારી દ્રષ્ટિએ જોવા જાઉં ને તો પાઠ ખરેખર થોડો અઘરો છે, પણ મેં એવો સરસ રીતે સમજાવેલ છે કે વિડીયો તમે સંપૂર્ણ જોશો તો કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. એટલે ખરેખર જેને ભણવું છે, સમજવું છે, એને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પાઠ છે કે સમમિતિ કઈ રીતે તમને ખ્યાલ આવશે. પહેલું, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. 1. સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં સમબાજુ ત્રિકોણ આપણને ખ્યાલ હોય તો જ આનો ખ્યાલ આવે. તો હું તમને સમબાજુ ત્રિકોણ દોરીને બતાવું કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. ધારો કે આ 4 હોય તો આ પણ 4 હોય અને આ પણ 4 હોય તો આને સમબાજુ ત્રિકોણ. આની સમમિતિની રેખાઓ એટલે કઈ જગ્યાએથી એને કાપીએ તો બંને બાજુ સરખું થાય. તો જો અહીંથી કાપો તો પણ સરખું થાય, અહીંથી કાપો તો પણ સરખું થાય અને અહીંથી કાપો તો પણ સરખું થાય. એટલે 3 આવશે સમમિતિની રેખાઓ, 1, 2 અને 3. એટલે જવાબ 3 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજી વિચારીને દાખલા ગણાવવાનો છું એટલે ઉતાવળ કરતા નહીં. પછી ચોરસને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ છે. તો ચોરસમાં ચારે બાજુનો માપ કેવા હોય? સરખા હોય. તો અહીંથી કાપીએ ચોરસમાં તો પણ સરખા ભાગ થાય, અહીંથી પણ સરખા થાય, અહીંથી પણ સરખા થાય અને અહીંથી પણ સરખા થાય. એટલે કેટલી થઈ? 4 લાઈનો થઈ, 1, 2, 3 અને 4. એટલે ચોરસની સમમિતિની રેખાઓ કેટલી હોય? 4 હોય. ઓકે. પછી નિયમિત પંચકોણને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે. તો પંચકોણ એટલે શું? પહેલાં તો જેને 5 બાજુ હોય, બરાબર, આવો એને પંચકોણ તરીકે ઓળખવામાં આવે. આ પાછળ તમારે આવશે પંચકોણ, હું તમને બતાવી દઉં. જુઓ, એટલે દોરવી ના પડે મારે. આ પંચકોણ કહેવાય. જુઓ, 1, 2, 3, 4 અને 5. તો એને સમમિતિની રેખાઓ કેટલી હોય? તો વિદ્યાર્થી મિત્રો, પંચકોણ હોય તો એને સમમિતિની રેખાઓ કેટલી હોય? 5 હોય. બાજુ હોય એ પ્રમાણે હોય. આ જો આકૃતિ મેં દોરેલી છે એટલે ફરીવાર દોરતો નથી. પંચકોણને 5 લખી દઉં. ઓકે. પછી શું કહે છે? નિયમિત ષષ્ઠકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય. હું ષષ્ઠકોણ એટલે 6 બાજુ હોય. જો બાજુમાં ષષ્ઠકોણ છે, 1, 2, 3, 4, 5 અને 6. આ રીતે લીટીઓ મેં દોરેલી જ છે સમમિતિ રેખાઓની, બરાબર છે. એટલે જો આ 1, 2, 3, 4, 5 અને 6 આ તો આવી ગયેલી છે. એટલે સમમિતિની રેખાઓ કેટલી કહેવાશે? ષષ્ઠકોણને 6 હોય. પછી નિયમિત અષ્ટકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય. આવું અષ્ટકોણ એટલે 8 હોય વિદ્યાર્થી મિત્રો. ઓકે. પછી વર્તુળને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય. હવે તમે જુઓ, અહીં વર્તુળ પણ તમને આપેલું છે. વર્તુળમાં તો ગમે તેટલી દોરો, ભાગ સરખા પડે જ જોઈએ. એટલે આનું કોઈ નક્કી ના હોય, અસંખ્ય હોય. એટલે જવાબ અહીં શું આવશે? વર્તુળનો અસંખ્ય આવશે. પછી અંગ્રેજી મૂળાક્ષર ઝેડને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ, ઝેડ છે એને અહીં કાપીએ આપણે અહીંથી, તો તમે જુઓ તો આ પડખું અલગ છે અને આ એ અલગ છે. આ બંને અલગ અલગ થશે. અને ઊભું કાપો તો પણ બંને પડખો અલગ અલગ થશે, સેમ થશે નહીં. એટલે આને શું કહેવાશે? શૂન્ય કહેવાશે. બરાબર. પછી અંગ્રેજી મૂળાક્ષર ઝેડને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે. આવું આ નવું આવ્યું. જુઓ, સમમિતિ તો હતી, એમાં પરિભ્રમણીય એટલે એને ફેરવવાનું. ખ્યાલ આવ્યો? એને જે ફેરવો એને પરિભ્રમણીય સમમિતિ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. પરિભ્રમણ એટલે અહીંથી અહીં ફેરવીએ તો તમે જુઓ, અહીંથી અહીં ફેરવો અને પછી અહીંથી અહીં ફેરવો એટલે 2 વખત ફેરવવું પડે. એટલે અહીં જવાબ શું આવશે? 2 આવશે. પછી અંગ્રેજી મૂળાક્ષર ઈને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. તમે જુઓ, ઈ હોય એને અહીંથી કાપીએ તો 2 સરખા ભાગ થાય, બરાબર. અને પણ ઊભું કાપીએ તો આ ભાગ અલગ થાય અને આ ભાગ એ અલગ થાય. એટલે ઊભામાં ના મેળ પડે, આડામાં જ મેળ પડે. એટલે એક સમમિતિની રેખા હોય. પછી અંગ્રેજી મૂળાક્ષર ઈ ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય. તમારે એટલું યાદ રાખવાનું, પરિભ્રમણીય આવે એટલે ફેરવવાનું હોય, બરાબર. આવું ઈ છે એને આખો ફેરવવો પડે, એક જ વખત ફેરવવો પડે. તમે જુઓ તો અહીંથી ફેરવીએ તો એ આખો અહીં ફેરવો તાણે સેમ ટુ સેમ આવે. એટલે કયો આવશે? 1 આવે. પછી અર્ધ પરિભ્રમણ એટલે પરિભ્રમણ કોણ કેટલો? તો અર્ધ પરિભ્રમણ એટલે તમે જુઓ, અહીં હોય અને અહીંથી આટલું ફેરવો એને અર્ધ પરિભ્રમણ કહેવાય. એટલે આ આખો ખૂણો હોય એને 180 અંશ કહેવાય. એટલે જવાબ શું આવશે? 180 અંશ. પછી 12મો, ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. ચતુષ્કોણ હોય એમાં કયો ચતુષ્કોણ છે એ કીધું નથી એટલે આપણે અહીં 0 લખીશું.
વિષમ બાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય તો 0 હોય. વિષમ બાજુ ત્રિકોણ એટલે ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા હોય? જુદા હોય. ધારો કે આ 3 હોય, આ 4 હોય તો આ 5 હોય. આવો ત્રિકોણ હોય એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. એટલે સમમિતિની રેખા 0 હોય. અને પહેલી તમે જુઓ તો સમબાજુ ત્રિકોણ, ત્રણેય બાજુના માપ સરખા હતા એટલે અહીં કેટલી આવી હતી? 3 આવી હતી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર સારું છે પણ તમે જો ગોખશો તો તમને ખ્યાલ નહીં આવે, પણ સમજી વિચારીને ભણશો તો લાઈફ ટાઈમ તમને યાદ રહેશે. પછી બીજો જો, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, ટેનિસ બોલને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે. હવે આપણે આગળ જ જોઈએ, વર્તુળ એ ટેનિસ બોલ તો અસંખ્ય જવાબ હતો, તો અહીં પણ કયો આવશે? અસંખ્ય આવશે. તો અહીં તમારે લખી દેવાનું છે અસંખ્ય. પછી અંગ્રેજી મૂળાક્ષર એચને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 2 આવશે. કઈ રીતે હું તમને સમજાવું. સપોઝ આ એચ છે, બરાબર? તો એક અહીંથી કાપો તો આ ભાગે સરખો થાય ને આ ભાગે સરખો થાય. ઊભો કાપો તો પણ કેટલી થાય? 2 ભાગ સરખા થશે. એટલે અહીં શું લખીશું આપણે? 2 થશે. પછી અંગ્રેજી મૂળાક્ષર એચની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. તો આમાં કયો આવશે? 2 આવશે. પરિભ્રમણી સમમિતિ એટલે એને ફેરવવાનું. એક તમે અહીંથી અહીં ફેરવો એટલે 1 થઈ જાય ને અહીંથી અહીં ફેરવો એટલે 1 થાય, એટલે 2 થાય. અંગ્રેજી મૂળાક્ષર એસને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. તો તમે જુઓ એસ, તો તમે અહીં કાપો તો પણ આ બંને ભાગ કેવા થઈ ગયા? અલગ થઈ ગયા, સેમ નથી. બરાબર? અને અહીં કાપો તો પણ અલગ થશે, સેમ થશે નહીં. આ ભાગે અલગ થાય ને આ ભાગે અલગ થાય, એટલે અહીં ચોથામાં શું આવી જશે? 0 આવી જશે. પછી લંબચોરસને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એને 2 સમમિતિની રેખાઓ હોય. કઈ રીતે હું તમને બતાવી દઉં. આ લંબચોરસ દોર્યો તો એક આએ થાય અને એક આએ સમમિતિની રેખાઓ થશે. એટલે અહીં શું લખીશું આપણે? 5માં 2. પછી છઠ્ઠું, સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠામાં કેટલા આવશે? 4 આવશે. સમબાજુ ચતુષ્કોણ એટલે બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. એને સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે. બધી જ બાજુઓના માપ કેવા થશે? સરખા થશે. એટલે 4 આવે. એટલે ચોરસ જ થયું એમ કોણ? બરાબર? આ રીતે 1 2 3 અને 4. પછી સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય. સમલંબ ચતુષ્કોણ હોય એની સામસામેની બાજુઓના માપ સરખા હોય એટલે એમાં શું થઈ જશે? 0 થઈ જશે. પછી ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય. તો ચોરસ હોય એનું પરિભ્રમણીય કેન્દ્ર વચ્ચોવચ્ચ હોય. તમે જુઓ તો આ હોય એ વિકર્ણ કહેવાય. બરાબર છે? એટલે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? વિકર્ણનું આ છેદ બિંદુ કહેવાય વચ્ચોવચ્ચ. આ એ વિકર્ણ અને આ એ વિકર્ણ, એટલે અહીં શું આવશે? વિકર્ણોનું છેદ બિંદુ. વિકર્ણોનું છેદ બિંદુ આવશે. બરાબર? પછી 9મો, ચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. ચોરસ હોય તો બરાબર, આ પરિભ્રમણીય કોણ અહીંથી અહીં લાવો એટલે થઈ જાય. એવું ને એવું જ રહે ચોરસ. એટલે આ કોણ હોય એને 90 અંશ કહેવાય. એટલે એ જવાબ શું આવશે? 90 અંશ આવશે. પછી લંબચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય. તો લંબચોરસમાં 180 અંશ આવે. કઈ રીતે? તો તમે જુઓ, લંબચોરસ હોય એને આખું અહીંથી તે અહીં લાવો તમે, અહીંથી અહીં તાણે સરખું થાય એટલે 180 આવે. પછી આમાં શું કહે છે? ખાલી જગ્યાને ઊભી પરાવર્તિત સમમિતિ છે. હવે તમે ઊભી એટલે કઈ? ઊભી લીટી દોરો. જો આ લીટી દોરી, આ લીટી દોરી અને આ લીટી દોરી, તો બંને સેમ થવું જોઈએ. તો જો સી આ બાજુ અલગ છે એટલે આ ના આવે, બીમોય અલગ પડશે એટલે આ ના આવે. પણ એમમાં તમે જુઓ તો બંને બાજુ કેવું થશે? સરખું થશે. એટલે જવાબ શું આવશે? એમ આવશે. પછી ખાલી જગ્યાને આડી પરાવર્તિત સમમિતિ. તો અહીં આડું કરવાનું, આ બધા આડા ભાગ કાપી દેવાના. તો આડી અને આડી તમે જુઓ બંને સરખું છે એટલે ડી આવે. અહીં એ અલગ પડશે અને અહીં અલગ પડશે. આ અલગ પડે ભાગ અને આ અલગ પડે એટલે જવાબ શું આવશે? ડી આવશે. ખાલી જગ્યાને ઊભી અને આડી બંને પરાવર્તિત સમમિતિ. એટલે ઊભી એ જોવાની છે અને આડી એ બંને સરખું હોવું જુઓ. તો તમે જુઓ તો ઈમાં બદલાઈ જશે, એચમાં બદલાઈ જશે. એચ એવું છે તો એચ કરો તો બંને બાજુ ઊભી કે આડી બંનેમાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો 13મામાં શું જવાબ આવશે? એચ આવશે. તમે આ સમજી વિચારીને ગણશો તો ક્યારેય હેરાન થશો નહીં. ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો ત્રીજો પ્રશ્ન છે. શું કે જે નીચેનો બોક્સમાં લખવાનું છે સાચું કામ. અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે. હવે અર્ધવર્તુળ કોને કહેવાય પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ. જે આવું હોય આ વર્તુળ છે એનું અડધું હોય એને અર્ધવર્તુળ કહેવાય. હવે એનું પરિભ્રમણીય કેન્દ્ર એટલે આટલા આવે. બરાબર? આ તો આ વ્યાસ છે અને આ એનું મધ્ય બિંદુ છે એટલે સી જવાબ આવશે. તો અહીં આપણે સી કરીશું
અને અહીં લખીશું વ્યાસનું મધ્યબિંદુ. ખ્યાલ આવ્યો? આ રીતે તમે સમજી વિચારીને લખજો. પછી નિયમિત ષષ્ઠકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ષષ્ઠકોણ એટલે 6 બાજુવાળો હોય તો એનો પરિભ્રમણીય કોણ કેટલો હોય? 60 અંશ હોય. બરાબર છે? 6 બાજુઓ છે એટલે જો આને ષષ્ઠકોણ કહેવામાં આવે. 1 2 3 4 5 અને 6. બરાબર છે? એટલે આને શું કહેવાશે? 60 અંશ. કઈ રીતે? તો આખું રાઉન્ડ હોય 360 અંશનું હોય અને 6 બાજુ એટલે ભાગ્યા 6 તો છાયો છાયો 36 એટલે 60 અંશ આવી ગયા. તો અહીં શું આવશે? એ આવી જશે. પછી સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. આવું સમબાજુ ત્રિકોણ હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં કેટલો હોય? 120 અંશ હોય. સમબાજુ ત્રિકોણ એટલે જો તમે જુઓ 3 બાજુઓ સરખી હોય તો 360 ભાગ્યા આપણે કેટલા કરીશું? 3 કરીશું. 3 કેટલા આવશે? 12 એટલે 120 આવે. એટલે અહીં જવાબ શું લખીશો તમે? ડી લખશો અને 120 અંશ લખશો. પછી ચોથો જુઓ તો નિયમિત ષષ્ઠકોણને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. આ પ્રશ્ન આગળ આવી ગયેલો છે. 6 હોય, ષષ્ઠકોણને 6 બાજુ હોય એટલે અહીં 6 કરું અને અહીં સી કરું. પછી 3 પોખિયાના પંખાની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે તો 3 હોય. અહીં સી કરું અને 3 હોય. કઈ રીતે? તો પોખ્યું હોય ગોળ આ રીતે હોય 1 2 અને 3 એટલે આનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો હોય? 3 હોય. ખાલી જગ્યાને એક જ સમમિતિની રેખા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળમાં અસંખ્ય હોય સમમિતિની રેખા, ચોરસમાં 4 હોય, લંબચોરસમાં 2 હોય, અર્ધવર્તુળમાં એક જ હોય. કઈ રીતે? હું તમને બતાવું. જો આ અર્ધવર્તુળ છે તો આ ઊભું કાપીએ તો જ એના 2 ભાગ પડે. બરાબર? સરખા એટલે 1 આવે. એટલે અહીં સી હશે તો અહીં અર્ધવર્તુળ લખું હું અને અહીં આપણે કરીશું સી છે એટલે સી કરી દઈશું. પછી આગળ વિષમભુજ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. વિદ્યાર્થી મિત્રો, પરિભ્રમણીય કોણ એટલે ખૂણો કીધો છે તો અહીં કેટલો આવશે? ડી આવશે. 360 અંશ આવશે. વિષમ બાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુના માપ કેવા હોય? જુદા હોય. પછી પૂરું પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ. તો આખું પરિભ્રમણ કરો ને 360 અંશ. કઈ રીતે? હું તમને સમજાવું. પૂરું પરિભ્રમણ એટલે અહીંથી શરૂ કરો. બરાબર? તમે તો એ આખું રાઉન્ડ થાય અને આને પૂરું પરિભ્રમણ તરીકે ઓળખવામાં આટલા સુધી. બરાબર? એટલે આખો ખૂણો હોય એ કેટલાનો થાય? 360 અંશનો થાય. પછી ચોથો દાખલો કે નીચેનામાં સમમિતિની રેખા દોરો. તો અહીં ચોરસ છે તો મેં તમને પહેલાં કહી દીધું ચોરસમાં કેટલી હોય? 4 હોય. જુઓ આ 1 આ 2 પછી આ 3 અને આ 4. તમે દોરી છે તે દોરી દેવાની. મેં પહેલાં દોરી રાખી છે ટાઈમ ના બગડે. પછી આ લંબચોરસ છે તો 1 અને 2 હોય. બરાબર? અહીં લખી નથી એટલે આપણે નંબર નથી આપવાના. વર્તુળમાં તો કેટલી હોય? અસંખ્ય હોય. ગમે તેમ તમે દોર્યું હોય એમ લીટીઓ દોરી શકો છો. પછી તમે જુઓ તો આ ચતુષ્કોણ છે તો 1 હોય અને આ 2 હોય. પછી પંચકોણ છે તો આ 1 2 3 4 અને 5 હોય પંચકોણમાં. આ ષષ્ઠકોણ છે તો 6 હોય. જુઓ 1 2 3 4 5 અને 6 હોય. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈશું. પછી તમે જુઓ પાંચમો દાખલો તો શું કહે છે? ઊભી પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. એટલે કહેવાનું એટલું છે, મેં લખીને રાખ્યા છે એટલે આપણને કોઈ ફરક પડે નહીં, ઝડપથી મળી જાય. એટલે ઊભી લીટી દોરીએ તો બંને બાજુ કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. સપોઝ કે અહીં દોરી અહીં દોરી એ રીતના બધા જ આપણે ઊભી લીટી દોરીએ તો બંને બાજુ જે સરખું હોય એ તમારે અહીં લખવાનું છે. બરાબર? હું તમને સમજાવું છું પછી. અત્યારે હું ઊભી લીટી દોરી દઉં કારણ કે ઊભી પરાવર્તિત સમમિતિ કઈ છે માટે. તમે જુઓ તો બંને બાજુ કયા કયા મૂળાક્ષરો આવ છે તમારે મને કહેવાનું છે અને એકદમ ઇઝી છે. તમે જુઓ તો એમાં વચ્ચોવચ્ચ ઊભી લીટી દોરો તો બંને બાજુ સરખું થાય એટલે એ આવે. બીમાં આ બાજુ આવું છે અને આ બાજુ સીધી લીટી એટલે ના આવે. સીમાં જો તમે આ બાજુ આવું છે એટલે ના આવે. ડીમાં નહીં આવે. ખ્યાલ આવ્યો? ઈમાં ના આવે. એફમાં ના આવે. જીમાં નહીં આવે. તમે જુઓ એચમાં તો ઊભી લીટી દોરો બંને બાજુ સરખું આવે એટલે એચ આવશે. પછી આઈ છે તો આઈએ આવશે. જે અલગ પડે એટલે ના આવે. કે ના આવે. એલ ના આવે. હવે પછી જુઓ એમ તો એમ આવશે. એનમાં તમે જુઓ તો આ બાજુ થશે ને આ બાજુ એટલે નહીં આવે. પછી ઓ છે તો વિદ્યાર્થી મિત્રો ઓ આવશે. પછી પી ના આવે. ક્યુ એ તમે આ બાજુ લીટું છે એટલે નહીં આવશે. આર એ નહીં આવે. પછી તમે જુઓ એસ એ ના આવે. ટી આવી જશે. બરાબર? વચ્ચોવચ્ચ પછી યુ છે તો આવશે. વી એ આવશે. ડબલ્યુ આવશે.
બરાબર છે. એક્સમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો એક્સમાં સરખું છે એટલે આવશે, વાયમાં વચ્ચોવચ મારો એટલે આવશે, ઝેડમાં આવશે નહીં. તો કયા કયા અંગ્રેજી મૂળાક્ષર આવ્યા? તો એક એ આવ્યો, પછી તમે જુઓ તો એચ આવી ગયા, પછી આઈ આવી ગયો, પછી તમે જુઓ તો આઈ પછી એમ આવી ગયો, પછી ઓ આવી ગયો, પછી જુઓ તો ટી આવી ગયો, યુ આવ્યો, વી આવ્યું, ડબલ્યુ આવ્યો, પછી એક્સ આવ્યો અને પછી વાય આવ્યો. બરાબર, ઝેડ આવ્યો નથી. તો આટલા અંગ્રેજી મૂળાક્ષરો છે એ આપણે લખી દેવાના છે. બરાબર, આ ઊભી પરાવર્તિત સમમિતિ કહેવાય. તો હું લખી દઉં, એક એ આવ્યો, પછી એચ આવ્યો, પછી આઈ આવ્યો, પછી એમ આવ્યો, પછી ઓ આવ્યો, પછી ટી આવ્યો, પછી યુ હતો, પછી વી હતો, પછી ડબલ્યુ હતો, પછી એક્સ હતો અને પછી વાય હતો. આટલા આવ્યા. હવે આડી પરાવર્તિત સમમિતિ શું કહે છે? બીજો, આડી પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. એટલે કે આડું કાપીએ, આડું આ રીતે. તો જુઓ, એ આડું કાપો જ નહીં આવે. બીમાં તમે જુઓ બંને બાજુ સરખું થશે એટલે બી આવશે. સીમાં તો આવશે બંને બાજુ. ડીમાં તમે જોશે તો ડીમાં બંને બાજુ સરખું થાય એટલે આવશે. ઈમાં બંને બાજુ સરખું થાય એટલે આવશે. એફમાં ઈ મૂકો તો અહીં લીટું નહીં એટલે નહીં આવે. જીમાં નહીં આવે. એચમાં તમે જુઓ તો આવશે. પછી આઈમાં તમે જુઓ તો આ એચે આવે ને આઈએ આવે, બંને આવશે. જેમાં નહીં આવે. બરાબર. કેમાં તમે જુઓ તો બંને બાજુ સરખું થશે એની કાગળ લીટું આબા જ છે. આ બંને આકૃતિ અલગ છો વિદ્યાર્થી મિત્રો, તમને સરખા જેવી લાગે છે પણ એ ના આવે. એલમાં એ ના આવે, એમમાં એ ના આવે, એનમાં એ ના આવે. હવે તમે જુઓ તો ઓ છે તો બંને બાજુ સરખું આવશે. પીમાં તમે જુઓ તો ના આવે, ક્યુમાં એ ના આવે, અહીં મારો આરમાં એ ના આવે. તમે જુઓ તો એસમાં એ આ રીતે ના આવે, ટીમાં એ ના આવે, યુમાં એ ના આવે, વીમાં એ ના આવે, ડબલ્યુમાં અલગ પડશે, એક્સમાં આવી જશે. જો એ બાજુ સરખું થશે અને આ બાજુ. પછી વાયમાં જુઓ બે લીટો એટલે ના આવે. ઝેડમાં આ તમને આ બાજુ લીટું ને આ બાજુ પણ બે વિરુદ્ધ દિશામાં છે એટલે ના આવે. તો કયા કયા આવ્યા તમે જુઓ તો એક આવ્યો બી, સી, ડી આવ્યો, પછી ઈ આવ્યો, પછી એચ આવ્યો, પછી તમે જુઓ તો આઈ આવ્યો, પછી ઓ આવ્યો અને પછી એક્સ આવ્યો. તો આટલા હું લખી દઉં. બરાબર. તો કયા કયા મૂળાક્ષરો આવ્યા તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો. તો આડીમાં પહેલાં બી હતો, પછી સી હતો, પછી ડી હતો, પછી ઈ હતો, પછી એચ હતો, પછી આઈ હતો, પછી ઓ હતો અને પછી એક્સ હતો. તો આ રીતે તમે સમજી વિચારીને ગણશો તો ક્યારેય ભૂલશો નહીં. પરીક્ષામાં આવી ખાલી જગ્યાઓ પણ તમારે પૂછાતી હોય છે. પછી શું કહે છે? ઊભી અને આડી બંને પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. એટલે કે ઊભું એ કરો અને આડું એ કરો તો કયા કયા આવે એ જોવાનું છે. તો એ આપણે જોઈએ તો જુઓ, એમાં ઓમ કરીએ ને આમ કરીએ તો બંને બદલે એટલે એ ના આવે. તમે જુઓ તો બી એ નહીં આવે, સી એ ના આવે, ડી એ ના આવે, ઈ એ ના આવે, એફ એ ના આવે, જી એ ના આવે, એચ આવે. કઈ રીતે જુઓ તમે? એચમાં આમ કરો તોય બે સરખા ભાગ અને ઓમ કરો તોય બે સરખા ભાગ એટલે એચ આવશે. એટલે એચના ઉપર ગોળ રાઉન્ડ કરો. પછી આઈમાં તમે આમ કરો તોય બે સરખા ભાગ પડે અને ઊભી કરો તોય બે સરખા ભાગ એટલે આઈ એ આવશે. બરાબર. જે ના આવે, કે ના આવે, એલ ના આવે, એમ ના આવે, એન ના આવે. ઓમાં સરખું છે. જો ઓમ કરો તોય આવે ને ઓમ કરો તોય એટલે ઓ આવશે. પી એ ના આવે, ક્યુ એ ના આવે, આર એ ના આવે. પછી એસ એ ના આવે વિદ્યાર્થી મિત્રો. પછી તમે જુઓ તો ટી એ ના આવે, યુ એ ના આવે, વી એ ના આવે, ડબલ્યુ ના, એક્સ આવે. જો ઓમ કરીએ તોય આવે અને ઓમ કરીએ એટલે એક્સ આવશે. વાય એ ના આવે ને ઝેડ એ ના આવે. બરાબર. તો કયા કયા આવ્યા તો તમે જુઓ, એક એચ આવ્યો, આઈ આવ્યો, ઓ એક્સ, એચ આઈ ઓ એક્સ ચાર જ આવ્યા. તો અહીં લખી દઉં હું, એચ આઈ ઓ અને એક્સ. આ બંને સમમિતિ અને એમાં તમારે ના ખબર પડે તો આમાં બંનેમાં કોમન હોય જોઈ લેવાના. બરાબર. ઊભી નાડી તમારે જોવું હોય તો જુઓ, એક એચ તો બરાબર આ એચ એ આવી ગયો હોય. બંનેમાં જે સરખું હોય લખવાનું આઈ તો આઈ એ બંનેમાં છે, ઓ એ બંનેમાં છે અને એક્સ એ સરખી છે. આ બંનેના સરખા લખી દો તો પણ જવાબ તો એક જ આવશે.
પછી છઠ્ઠો જુઓ તો શું કહે છે, પ્રતિબિંબિત સમમિતિ રેખાને આધારે ચિત્ર પૂર્ણ કરો. આ બાજુનો ભાગ તમે જુઓ તો આપેલો હતો અને એવું ને એવું ચિત્ર જે દર્પણમાં પડે તમે અરીસામાં ધરો તો કેવું પડે, તો સેમ ટુ સેમ આ બાજુ પેન્સિલથી મેં દોરેલું છે, સમય ના બગડે એટલે. આનું આ બાજુ દોર્યું છે, આનું જો આપેલું છે આનું આ બાજુ દોર્યું છે અને આનું આ બાજુ દોર્યું છે. આ જે લીટી દોરી છે એ પરાવર્તિત સમમિતિ છે. તમારે આવું પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દોરી દેવાનું છે, બરાબર છે. પછી સાતમું શું કહે છે તમે ધ્યાનથી જુઓ, નીચેના ચિત્રોમાં સમમિતિની રેખાઓ દર્શાવો, કેટલી સમમિતિની રેખાઓ છે તે લખો. હવે વિદ્યાર્થી મિત્રો હું પેન્સિલ નથી લાવ્યો એટલે બોલપેનથી જ દોરું છું. તમે અહીં જોશો તો કેટલી આ ત્રિકોણ છે, બરાબર. તો ત્રિકોણ છે એટલે સમમિતિની રેખાઓ કેટલી આવે તમને ખબર છે, 3 આવે. કઈ કઈ તો હું તમને દોરાવું. જો એક અહીંથી ઊભી થાય એ સમમિતિની રેખા આવે. તો એક તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરતો, આ 2 અને એક અહીંથી લો એટલે આ 3 સમમિતિની રેખાઓ અહીં થશે, બરાબર. 3 દોરી દેવાની છે તમારે. પછી આ રીતની આકૃતિ છે તો આમાં કેટલો જવાબ આવે, 2 આવે. કઈ રીતે, તો જો એક અહીંથી તમે કરો તો એ 2 સરખા ભાગ પડે, બરાબર. અને એક ઊભો કરો તો એ તમને કેટલા 2 સરખા ભાગ જ પડશે એટલે 2 આવે. હવે અહીં જુઓ છો આ રીતની ત્રિકોણ જેવું જ છે એટલે અહીં પણ કેટલી આવે, 3 જ આવશે. કઈ રીતે, તો તમે જુઓ તો અહીંથી એક લઈ લેવાની, પછી એક અહીંથી લઈ લેવાની 2 અને એક ઊભી 3 આવશે, બરાબર છે. પછી આ રીતની આકૃતિ છે એમાં કેટલી આવશે તમે જુઓ તો 2 આવશે. તો એક અહીંથી કટ આપી દેવાનો તો પણ 2 સરખા ભાગ થાય, ને અહીંથી આપો તો પણ 2 સરખા ભાગ થાય એટલે 2 આવશે. પછી જુઓ તમે પાંચમું છે તો પાંચમામાં કેટલી આવશે, 4 આવશે. કઈ રીતે જુઓ તો આ એક ચોરસ છે એટલે 1, પછી આ ઊભી મારો એટલે 2, પછી અહીંથી મારો એટલે 3 અને અહીંથી મારો એટલે 4 સમમિતિની રેખાઓ થશે, બરાબર. એટલે તમારે અહીં કેટલો જવાબ આવશે, 4. પછી જે છઠ્ઠી આકૃતિ છે એમાં એક જ આવે. કઈ રીતે હું તમને સમજાવું. જો અહીં આડી મારીશું તો આ ભાગ અને આ ભાગ અલગ થઈ જાય એટલે આને એકલી ઊભી જ મારવી પડે. જો ઊભી મારો તો બંને ભાગ કેવા થઈ જશે, સરખા થઈ જશે. એટલે છઠ્ઠામાં શું આવશે, 1 આવશે. પછી જો સાતમામાં તો ચોરસ ટાઈપ છે એટલે 4 જ આવવાની છે. જો 1, પછી એક ઊભી મારો એટલે 2, પછી એક આ રીતે મારો એટલે 3 અને એક આ રીતે મારો એટલે 4. ઓકે. પછી તમે જુઓ અહીં તો તમે જોતા હોત કીધું 1, 2, 3, 4, 5, 6 આવે, બરાબર. આવી આકૃતિમાં તો અહીં 6 કરવાના. કયા કયા, તો જો હું મારું ધ્યાનથી તમે જોજો, 1, પછી 2, 3, 4, 5 અને 6. આ રીતે તમારે 6 મારી દેવાની છે, બરાબર છે. ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પછી પ્રવૃત્તિ આપેલી છે, પ્રતિબિંબિત સમમિતિ રેખાને આધારે ચિત્રો પૂર્ણ કરો. જે આગળ આપેલી છે આજ એક બાજુનો ભાગ દોર્યો છે એવો બીજો દોરવાનો, અહીં આપેલો છે એવો બીજો દોરી દેવાનો. મેં દોરીને રાખ્યું છે સમય ન બગડે એટલે. પછી આ બાજુનો ભાગ આપેલો છે તો આ બાજુનો દોરવાનો છે અને આ પણ સેમ જ છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમારું જે સોલ્યુશન છે એ પૂરું થાય છે. વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ જરૂરથી કરજો.